1920 ની વાત છે। અલોર મહારાજ જયસિંહજી લંડન ફરવા માટે ગયેલા અને લંડન ફરવા માટે ગયા અને પોતે 5 સ્ટાર હોટલમાં ઉતરેલા અને હવારમાં સ્નાન કરી અને નીકળ્યા। એના બેટા થોડા સાથીદારો બધા હારે અને બજારમાં વયા જાય બરાબર લંડન ની કેવું ગૌરવ ભારતનું રાખ્યું છે છતાંય ગમે ત્યાં જાય તો એટલા માટે આ પ્રસંગ હું ઘણીવાર કહું। બરાબર આમ બજારમાં વયા જાય એમાં રોલ્સ રોય નો શોરૂમ જોયો અલવર મહારાજ જયસિંહે। એટલે પોતે કારના બહુ શોખીન હતા એટલે અંદર પ્રવેશ કર્યો અને અંદર જોયું એટલે ઓલા સેલ્સમેનો અને બધા મેનેજરને સકર વકર ડોળા કરવા માંડ્યા। એટલે એને એમ થયું કે આ કેમ, પણ પછી કાંઈ હાથ ધ્યાન દીધું નહીં એને। કાર આમ મોટરું જોઈને પછી એમ કીધું કે આનો શું ભાવ છે, એમ આ કાર લેવી હોય તો શું પ્રાઇઝ એમ। એટલે મેનેજર જે હતો શોરૂમનો લંડનમાં એમણે એવું કીધેલું, રોલ્સ રોયના મેનેજરે એવું કીધું અલવર મહારાજ જયસિંહ સાદા પોશાકમાં હતા। એને એમ કે કોઈક હિન્દુસ્તાની છે, એ વખતે તો એ આપણે ગણતા જ નહીં કે 1920 ની વાત છે આ। હા હું જોઈને કીધું કે આ તો હિન્દુસ્તાની છો ને તમે, તમારો પહેરવા કીધો કે હા, તો કે આ રોલ્સ રોયની કાર છે। હિન્દુસ્તાનીઓની તમારે કાર લેવાની વાત તો પછી, પણ હિન્દુસ્તાનીઓની ઓકાત નથી કે અમારી રોલ્સ રોયની કારનો ભાવ પણ પૂછી શકે, આવું બોલી ગયો મેનેજર। પણ આ તો રાજપૂત સાહેબ પગથી માથે માથેથી રેમંડ ગઈ અને એને એમ કીધું હવે હિન્દુસ્તાનીઓની ઓકાત શું હોય એ મારે આને દેખાડવું છે। નીકળી ગયા ભાઈ ત્યાંથી, હોટલમાં રોકાણા હતા, ત્યાં જઈ અને પૂર્ણ પોશાક ધારણ કર્યો ભાઈ મહારાજનો અને હારે સાથીઓને કીધું હાલો। અને હોટલમાંથી શોરૂમના મેનેજરે અપમાન કર્યું હતું, પણ શોરૂમના માલિકને ફોન કર્યો કે ઇન્ડિયાથી, ભારતમાંથી, હિન્દુસ્તાનમાંથી અલવર મહારાજ જયસિંહજી આવ્યા અને કાર લેવી છે, મોટર લેવી છે રોલ્સ રોયની। એટલે તો શોરૂમનો માલિક આવી ગયો, મહારાજ આવે તો લીએ છે। અને બીજી વાર આવ્યા ને તો એના સ્વાગતમાં રેડ કાર્પેટ પથરાઈ ગઈ હતી અને મહારાજ આવ્યા શોરૂમમાં દાખલ થયા। મેનેજર જોઈ ગયા તો ઓલા જ છે, હમણાં અપમાન કર્યું, ભારે કરી। અંદર આવીને કીધું કેટલી ગાડીઓ છે, તો કે 6 ગાડી શોરૂમમાં પડી, એમાંથી જે ગમે એ તમને ડિલિવરી કરાવી દઈએ, આપી દઈએ। અને મહારાજ જયસિંહે કીધું જે ગમે એમ નહીં કે તો કેટલી પડી, તો કે 6 ગાડીઓની જેટલી થાય એટલી કિંમત અને અહીંથી ઇન્ડિયા પુગાડવાનું, ભારતમાં પુગાડવાનો કિરાયો ભાડું થાય એ ભાડું, જટ ગાડીઓ ભારત ભેળી કરો, મારે તમને ઓકાત દેખાડવી છે, હિન્દુસ્તાનીઓની ઓકાત શું કહેવાય ભલા માણસ। અને અહીંયા આવી ગાડીઓ ભાઈ રાજસ્થાનમાં, અને જે સ્વચ્છતા અભિયાન આજ આપણા દેશની ભારત સરકાર કરે છે, બહુ સારી વાત, સ્વાગત છે, એનું કરવું જ જોઈએ। પણ આજથી 100 વર્ષ પહેલા મહારાજ જયસિંહે એ રોલ્સ રોયની ગાડીઓ આવી હતી ને, એની આગળ હાવરણા બાંધી અને નગરપાલિકાને આપી અને અલવરની બજારોમાં કચરો હારવામાં ઉપયોગ કર્યો હતો। ભલા માણસ ઈ રાજપૂત કરી શકે, ઈ મારા દેશનો રાજપૂત કરી શકે। અને ભાઈ ઈ વખતે જે રોલ્સ રોયની ગાડી આજ પણ મારે તમારે લેવી હોય ને, તો ગાડીના કિંમતના પૈસા તમારી પાસે હોય તો નથી આપતા। એનું બેકગ્રાઉન્ડ જોવે, તમે શું ધંધો કરો છો, તમારે શું શું કોની હારે બેહો છો, આ બધું જોઈને પછી ગાડી આપે। આજ 21મી સદીમાં 2018માં પણ એ કરે। એ 100 વર્ષ પહેલા 1920માં મહારાજ જયસિંહે 6 રોલ્સ રોયની ગાડીઓ કચરો હારવામાં કરી અને આખા હિન્દુસ્તાનમાં ખબર પડી અને ઇંગ્લેન્ડ અને બીજા કેટલાય દેશમાં મંડી ખબર પડવા, અમેરિકા સુધી ખબર પડવા માંડી કે રોલ્સ રોયની ગાડીનો આવો ઉપયોગ થાય। પછી કોઈ પ્રસંગમાં અમેરિકામાં, લંડનમાં, બીજામાં, ત્રીજા દેશમાં કોઈ ભેળા થઈને વાતો કરે કે તમારી પાસે કઈ ગાડી છે, એટલે કોઈક એમ કે રોલ્સ રોયની ગાડી, માણસ દાંત કાઢવા માંડે, ઓહો રોલ્સ રોયની ગાડી, ઓલી હિન્દુસ્તાનમાં કચરા હારે એ તમારી પાસે છે એમ। આખી કંપની ભાંગી પડી, કોઈ ગાડી છોડાવવાનું બધા બંધ કરવા માંડ્યા। રોલ્સ રોયના કંપનીનો માલિક મૂંઝાણો હવે શું કરવું। અને એ વખતે મહારાજ જયસિંહને માફી માંગી અને પત્ર લખ્યો અને સંદેશો આપ્યો, જે થયું હોય આવું કોઈ દિવસ બનશે નહીં, પણ અમને માફ કરો, પણ આ ગાડી કચરો હારવામાંથી તમે બંધ કરો। અને પૂર્ણ ખબર પડી ગઈ જયસિંહ મહારાજ જયસિંહજીને કે આ બરાબર માફી માંગીને એની ભૂલ એને સમજાણી છે, ત્યારે એ હાવણીઓ છોડવામાં આવી હતી। અને બીજી 6 ગાડી મહારાજ જયસિંહજીને રોલ્સ રોયે બીજી પાછી 6 ગાડી ભેટમાં આપી હતી। આને રાજપૂત કહેવાય, આને ભારતીય કહેવાય, આને હિન્દુસ્તાની કહેવાય ભલા માણસ। એ આપણું ભારતની ધરતીનું ગૌરવ છે। એવું ગૌરવ હોય ને તો ગમે ત્યાં ફરી શકાય ને ગમે ત્યાં જઈ શકાય। એટલે હું આપણે કાયમના માટે કહું, આપણી પરંપરા ભૂલાઈ ન જાય। મારા દેશનો યુવાન કેવો હોય, મારા દેશની દીકરી કેવો હોય, આખા વિશ્વને રાહ બતાવતા હતા કે અહીંથી આમ જવાય, તમારાથી આ થાય, તમારાથી આ ન થાય, અહીંયા બેહાય, અહીંયા ન બેહાય, કોની મિત્રતા કરવો। મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલ ખોલે અને એમાં યુટ્યુબમાં કે ગૂગલમાં જવું હોય ને તો સર્ચ કરવામાં, લખવા માટે જાય તો એટલો વિચાર કરે ને કે મારો ઈષ્ટદેવ કોણ, મારું કુળ કયું છે, મારા મા બાપ કોણ છે, મારાથી હું ડાઉનલોડ થાય ને હું ન થાય એટલું ધ્યાન રાખે ને તોય આપણી પરંપરા કોઈ દી નહીં જાય ભલા માણસ। આ બહુ મોટી વાત છે।
આપણે ગમે ત્યાં ભાઈ નહીં, મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી કરવા જ નહીં ભલા માણસ. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, અને મિત્ર कीजिए मर्द सत्य कहकर समझावे. હવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારીને બલિદાન કોને કહેવાય? જ્યારે કોળ કાઢી આરાવલીના પહાડમાં એક પથ્થરની માથે મહારાણા પ્રતાપ બેઠેલા અને હવારમાં સામેથી યુગલ વયો આવે, બે માણા વયા આવે. માલધારી સમાજના બે માણસ પતિ પત્ની આવતા હતા. સ્ત્રી પાછળ પુરુષ આગળ, એટલે ખબર પડી ગયા બે માણસ છે. પેલા ઓળખાણ હતી, સ્ત્રી પાછળ હોય પુરુષ આગળ, એટલે ખબર પડે આ બે માણસ. સ્ત્રી આગળ હોય પુરુષ પાછળ હોય ખબર પડે એની બેન છે, માસી છે, માં છે. અટાણે કોણ કઈ બાજુ જાય નક્કી નથી, બધા વહેલા હાર ઘેરે આવી સારી વાત. પણ આવું ઘણું હતું આપણે ત્યાં પેલા તો. એટલે મહારાણા પ્રતાપને ખબર પડી ગઈ પતિ પત્ની છે, પુરુષ છે આગળ હતો, સ્ત્રી પાછળ. નજીક આવ્યા, જય માતાજીની કરી, જય માતાજી કે જય માતાજી રીસા કટેરાણો વેશા, ક્યાં રહ્યો છો? ફલાણું ગામ. ક્યાં જાઓ છો? તો માતાજીને માનતાય જાય. મહારાણા પ્રતાપથી પૂછી જવાયું, ટાબર બાબર નહીં વેશા? તમારા છોકરા બોકરા નથી કે નહીં વેશા? નથી. વ્યાવો કિતરી સાલવી? તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 11 સાલ વેશા. 11 સાલવી, ટાબર નહીં વે? 11 વર્ષ થયા, છોકરા નથી કે નહીં વેશા? હા, હર 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 હર. બે માણ હાલતા થઈ ગયા. થોડાક આગળ ગયા, રાણા પ્રતાપની આંખમાંથી આહોડા પડી ગયા. હે મેવાડ, હે પરમાત્મા, મારા ઉપર રૂઠી ગયો, મારી મેવાડની પ્રજા ઉપર રૂઠી ગયો. આવા બે માણા હોય, આની કુકે પુત્ર જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે, દીકરી જન્મે તો ખડેલા ઉપરી ટેકાથી આવા દીકરાને જન્મ આપે. પણ આને ત્યાં 11 વર્ષથી લગ્ન થયા, પરમાત્મા તમે સંતાન નથી આપ્યું ભગવાન, એવું રાણા પ્રતાપથી બોલી જવાયું. ઓલા બે માણસ પાછા આવે સાંભળી. એને ખબર નહોતી આ રાણા પ્રતાપ છે, એને એમ કે કોક છે માણસ જંગલી, એટલે ભીલના વેહમાં રહેતા રાણાજી. એટલે નજીક આવીને પુરુષ બોલ્યો, ભાઈ અમારે સંતાન નથી, એમાં પરમાત્માનો કોઈ દોષ નથી ભાઈ. કે હું કઈ સમજો નહીં, કઈ ખોટકા પણ? તો કે ના, અમારી મેવાડના કિસ્મતનો દોષ છે. કે શું કિસ્મતનો દોષ? ત્યારે બે માણસ હતા, એમાંથી પુરુષ બોલ્યો કે ભાઈ અમે તમને ઓળખતા નથી, તમે જે હોય, પણ અમારા 11 વર્ષ પહેલા બે માણસના લગ્ન થયા. પરણાની પહેલી રાતે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે કે અમારો બાપ, અમારો રાણો, અમારો હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ મેવાડ માટે જજુમી રહ્યો છે. એનું મેવાડ જ્યાં સુધી એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી. ભાઈ બહેનનો સંબંધ રાખજો ભલા માણસ. અમે બે માણસે 11 વર્ષ પહેલા પ્રતિજ્ઞા કરી છે, અને એ પ્રતિજ્ઞા ઉપર હજી અમારો રાણો અકબરને નમતો નથી, એનો અમને ખોરા છે. અમારે સંતાનની જરૂર ન હોય ભલા માણસ. રાણા પ્રતાપને પોળના પલ્લા છૂટી ગયા, બખ્તરની કડીઓ તૂટી ગઈ, કાટ કરતી કડીઓ તૂટી, અને બે હાથ ઊંચા કરીને રાણોજી બોલ્યા હતા, વાહ વાહ વાહ, મને મેવાડ મળી ચૂક્યું છે. હે પરમાત્મા, આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા માણસો જ્યાં સુધી મારી ધરતીમાં છે, હિન્દુસ્તાનમાં, ત્યાં સુધી અકબરની તાકાત નથી મારી હિન્દુસ્તાનની દીકરી સામે આંખ ઊંચી કરી જોઈ શકે ભલા માણસ. જેને છાત્ર જાળવવું છે એને, બાકી પરણવું છે એના માટેની કાંઈ વાત નથી. આવી વાતો ઘણી ફરમાઈશો લીધી, રહી ગઈ. બીજા પ્રોગ્રામમાં વાતો કરી તો કલાકો સુધી ચાલે, અમુક સાહિત્યનો સમય હોય છે, પણ ભાઈનો ભાવ હતો એટલે મેં 4:30 સુધી. એટલે આ અમીરાત, આ ખમીરાત માટે, આ બલિદાન માટે ઝવેરચંદ મેઘાણી કહે છે